ફરીવાર નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જૂનાગઢ આવ્યા છીએ તો હું તમને જટાશંકર મહાદેવના મંદિરના દર્શન કરાવીશ। તો આપણે રસ્તામાં ચાલ્યા જઈએ છીએ તો સરસ મજાનું પાણીનું નાહવાનું મસ્ત મજાનું આવી ગયું છે। તો ત્યાં એક વિડીયો ઉતારવાનું મન થયું તો અહીંયા ઊભા રહી ગયો હું। તો આ મારી પાછળ જોઈ શકો છો તેમ પાણી જ છે। તો ચાલો આપણે આગળ વધીએ અને હું તમને દર્શન કરાવીશ જટાશંકર મહાદેવના। ચાલો આગળ વધીએ। ખાસ આપણે ભવનાથ આવ્યા છીએ તો તમને ભવનાથ મહાદેવના તેમજ મધુકુંડના દર્શન કરાવું। તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ મહાદેવના।
તો ચાલો ભવનાથ મહાદેવના દર્શન કરીએ. ગેટ મારી પાછળ જોઈ રહ્યા છો તે લીલી પરિક્રમા કરવા જવાનો મેઇન ગેટ છે. તો આપણે ત્યાંથી જ્યાં પરિક્રમા જવાનું છે તે ગેટ સુધી જઈને હું તમને બતાવીશ કે કઈ રીતે જવાનું અને કેવી રીતે જવાનું. તો ચાલો હું તમને આગળ બતાવું કે કઈ રીતે આપણે પરિક્રમાના રૂટ ઉપર પહોંચીએ. ત્યાં અલગ અલગ રાવટીઓ પણ હોય છે, તો એ રાવટીઓ પણ આપણે જોશું. ચાલો આગળ વધીએ અને ધીરે ધીરે હું તમને બતાવીશ સંપૂર્ણ પરિક્રમાનો રૂટ. તમે અહીં આવી ગયા ને એટલે સ્વર્ગમાં આવ્યા. હવે ગાયને રાજી કરીને મંદિરમાં જાઓ. ભગવાન ગિરનારી તો તમારી ઉપર કૃપા કરે બાપ. વાહ ભાઈ વાહ, મારો બાપલિયો ગૌ માતાને આપો. કૃષ્ણ ઘેલી કામ ધેનું કરતી ગોકુડીએ લીલા લહેર, એનું જીવતર થયું ઝેર. શું કરીએ પ્રભુ સાંભળા. ધરતી માતા ગાય માતાનું રૂપ છે. આજના માનવને નહીં સમજાય, દુભાતા દુષ્કાળ થાય. સૃષ્ટિ માથે સાંભળા. કલિયુગમાં કતલખાને કરોડો ગાય ગઈ કપાય. હજી એની મરણ શીશો સંભળાય. શું કરીએ પ્રભુ સાંભળા. હે કલિયુગનો માનવી દયાથી થયો હાર દૂર. કર્મ કરે કાળા ક્રૂર, પછી જાત્રા કરે જાડવા.
હે ખોટી યાત્રા ન કરો. ગાયને આપ્યા વિના યાત્રાનું પુણ્યફળ નહીં મળે અને નહીં મળે. ગિરનારી મહારાજ એમ રાજી ન થાય હે કે કઈ આવી અને આપણે દેવું પડે. કોકના ઋણ કરીએ ને હે તો ઋણી બનીએ. પ્રસાદ લેજો, પ્રસાદ નહીં લ્યો તો પાપ લાખીએ. મારા ભાઈ બહેનો 10 વાર પ્રસાદ લેજો. દી આખામાં અઠવાડિયું રોકાવ. આ પ્રસાદ લેવો જોઈએ, પણ ગૌદાન કર્યા વિના પ્રસાદ ન લેતા. ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે ગોંડલધામ તેમજ ત્યાંથી આગળ આવેલું છે તેરડી કુંભાજી, ત્યાંના એક સરસ મજાનું ગ્રુપ આવેલું છે. તો આ જગ્યા ઉપર જલેબી, ગાંઠિયા અને ચા તેની પ્રસાદી આપે છે. તો આ ભાઈ એક સાથ પાડે છે, તો આપણે જોઈ અને તેઓ ભાઈની આપણે વાત સાંભળશું. ગરમા ગરમ જલેબી, ગરમા ગરમ ગાંઠિયા, એ પોચા રૂ જેવા ગાંઠિયા ખાતા જાઓ દાદા. આવો દાદા, ગરમ ગાંઠિયા, ગરમ જલેબી, ગરમ ગાંઠિયા, ગરમ જલેબી, એકદમ વણેલા ગાંઠિયા, ગરમા ગરમ ગાંઠિયા, ગરમા ગરમ જલેબી ખાતા જાઓ મોટા ભાઈ. આવો મોટા ભાઈ, ગરમ ગાંઠિયા, ગરમ જલેબી, ગરમ ગાંઠિયા, ગરમ જલેબી ખાતા જાઓ. એ લાઈવ ગાંઠિયા ખાતા જાઓ મોટા ભાઈ, લાઈવ ગાંઠિયા